સુરતના પુણા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં ભરબપોરે અચાનક ફાયરિંગની ઘટના સર્જાતા સનસનાટી પ્રસરી ગઈ હતી। મળતી માહિતી મુજબ કારખાનાના પહેલા માળે કામ કરતી વખતે એક કારીગરે કારખાનાના માલિક સાથે કોઈ અંગત બાબતે ઉગ્ર વાદ વિવાદ કર્યો હતો, જે બાદ મામલો એટલો વકર્યો કે વાત માથાકૂટ અને અંતે ફાયરિંગ સુધી પહોંચી ગઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કારીગરે હાથમાં ધરેલી હથિયારથી ફાયરિંગ કરી અને ડરનો માહોલ સર્જી દીધો હતો। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું હજુ સુધી નોંધાયું નથી। ફાયરિંગ બાદ આરોપી કારીગર અન્ય કર્મચારીઓના મોબાઈલ લૂંટીને તત્કાલ કારખાનામાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આરોપીની ઓળખ કરી શકાય। સાથે જ કારખાનાના માલિક અને અન્ય કર્મચારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે। અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પુણા પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। પોલીસે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અપીલ કરી છે તથા જો આરોપી અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે। ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો। આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે। જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। અહીંયા હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ 2 અંજાણ્યા શખ્સ આવ્યા એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા, પછી 2 ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનું અને પછી પાછો કારીગરને એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે, હું અઠવાડિયે પાછો આવું છું। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કોઈને માર્યા? ના, માર્યા તો કારીગરોને થાપાથડી કરી, બાકી 2 ફાયરિંગ કીધા। આમ શું લૂંટ ચલાવી? લૂંટ મોબાઈલ લઈ ગયા 2 और કારીગરો પાસે પૈસા લઈ ગયા। કોણ છે તમને શું લાગે છે? એટલે ટપોરી લોકો છે બધા સમજી ગયા। કામ કરતા હતા તમારા ત્યાં? પહેલાં અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલાં કામ કરી ગયું છે।